કોંગ્રેસ દ્વારા આજથી ગુજરાત ન્યાય યાત્રાની શરૂઆત મોરબીથી કરવામાં આવી છે। ગુજરાતના પીડિત પરિવારોને ન્યાય અપાવવા માટે આ યાત્રાનું આયોજન કરવામાં આવ્યું છે। વડોદરા હરણી બોટકાંડ, મોરબી બ્રિજ કાંડ, રાજકોટ ગેમ ઝોન અગ્નિકાંડ, કાંકરિયા રાઇડ્સ કાંડ, તક્ષશિલા આગ કાંડ જેવી ઘટનાના પીડિતોને ન્યાય અપાવવા માટે આજથી શરૂ થયેલી આ યાત્રા 23 ઓગસ્ટે ગાંધીનગર ખાતે પૂરી થશે। દરરોજ આ યાત્રામાં 100 લોકો 20થી 25 કિલોમીટર પદયાત્રા કરશે। આજે આ યાત્રાની શરૂઆત દરબારગઢ ખાતેથી થઈ હતી। ગુજરાત વિધાનસભાના વિપક્ષના નેતા અમિત ચાવડા, પ્રદેશ કોંગ્રેસના કાર્યકારી પ્રમુખ અને ધારાસભ્ય જિગ્નેશ મેવાણી, પ્રગતિ આહિર, અમીબેન, મોરબી જિલ્લાના કોંગ્રેસના પ્રમુખ કિશોર ચીખલિયા, માજી ધારાસભ્ય અને ગુજરાત પ્રદેશ સેવાદળના પ્રમુખ લાલજી દેસાઈ, ગુજરાત કિસાન કોંગ્રેસના પ્રમુખ પાલભાઈ આંબલિયા, ધારાસભ્ય વિમલ ચુડાસમા સહિતના કોંગ્રેસના આગેવાનો, હોદ્દેદારો અને કાર્યકર્તાઓ તેમજ ઝૂલતા પુલ દુર્ઘટનામાં પોતાના સ્વજનો ગુમાવનાર પરિવારો હાજર રહ્યા હતા। રાજકોટ મહાનગરપાલિકાના મેયર દ્વારા તમામ વોર્ડમાં લોક દરબાર યોજી મેયર આપને દ્વાર કાર્યક્રમનું આયોજન કરવામાં આવી રહ્યું છે, જેમાં વોર્ડ નંબર 15માં મેયર પહોંચ્યા હતા, જ્યાં સ્થાનિકો દ્વારા ગંભીર આક્ષેપ સાથે રજૂઆત કરવામાં આવી હતી કે છેલ્લા 3 મહિનાથી અમારા ખોડિયારનગર વિસ્તારમાં નળ ખોલીએ તો તેમાંથી પાણીના બદલે દેશી દારૂનો આથો નીકળે છે। પાણી પીવાનું, વાપરવાનું કે નહાવા માટે ઉપયોગમાં લઈ શકાતું નથી। કપડાં ધોવામાં પણ આ પાણીનો ઉપયોગ ન થઈ શકે તેવું દુર્ગંધયુક્ત પાણી આવે છે। અનેક રજૂઆત અને ફરિયાદ કરી છતાં કોઈ ઉકેલ આવતો નથી। નજીકના વિસ્તારોમાં દારૂ પણ વેચાય છે અને તેને કારણે આ પાઇપલાઇન અલગ કરવા માંગ કરી છે। રાજકોટમાં ટીઆરપી ગેમ ઝોન અગ્નિકાંડને પગલે આ વખતે રાજ્ય સરકાર દ્વારા એમ્યુઝમેન્ટ પાર્કના વેપારીઓ માટે એસઓપી જાહેર કરી છે, જેમાં રાઇડ સંચાલકો માટે રાઇડ્સ માટે એનડીટી રિપોર્ટ, ફાઉન્ડેશન, ફિટનેસ સર્ટિના નવા નિયમ બનાવવામાં આવ્યા છે। જે નિયમ રાજકોટમાં આગામી 24થી 28મી ઓગસ્ટ દરમિયાન યોજાનારા જન્માષ્ટમીના લોકમેળામાં લાગુ કરવામાં આવતા રાઇડ્સ ધારકો શરૂઆતથી વિરોધ કરી રહ્યા છે। આજે યાત્રિક રાઇડ્સ માટે થયેલી છેલ્લી હરાજીમાં રાઇડ્સના 70 જેટલા વેપારીઓએ ભાગ લીધો ન હતો અને નિયમો હળવા કરવામાં નહીં આવે તો રાઇડ્સ વિનાનો મેળો યોજાશે એવું એલાન કર્યું હતું। આ વખતે સુરક્ષાના ભાગરૂપે સ્ટોલમાં 30% ઘટાડો કરવામાં આવ્યો છે, જેમાં રાઇડ્સ 96થી ઘટાડી 46 કરવામાં આવી છે। રાઇડ્સની સાથે આઈસ્ક્રીમના વેપારીઓ પણ વિફર્યા હતા। હરાજીમાં ભાગ લીધો ન હતો। આ પરથી એવું લાગે છે કે આ વખતના લોકમેળાનું આયોજન કરવામાં વહીવટીતંત્ર નબળું પુરવાર થયું છે। 13 ઓગસ્ટે અમદાવાદમાં તિરંગા યાત્રાનું આયોજન કરવામાં આવ્યું છે, જે અંતર્ગત આજથી તિરંગા યાત્રાને લઈને અભિયાન શરૂ કરવામાં આવ્યું છે। રાજ્યના ગૃહમંત્રી હર્ષ સંઘવીએ અમદાવાદમાં રોડ પર આવીને તિરંગા વિતરણ કર્યા હતા। એમટીએસ બસમાં રિક્ષા ચાલકો તથા અન્ય વાહન ચાલકોને ધ્વજ આપીને હર ઘર તિરંગા અભિયાન અંગે સમજણ આપી હતી। અમદાવાદ શહેરના પોલીસ અધિકારીઓએ પણ તિરંગા વિતરણ કાર્યક્રમમાં જોડાયા હતા। તિરંગા યાત્રામાં ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ જેપી નડ્ડા અને કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ પણ હાજર રહેશે। અમદાવાદથી મુંબઈ વચ્ચે 20 કોચવાળી પહેલી વંદે ભારત ટ્રેનનું ટ્રાયલ રન શરૂ થઈ ગયું છે। 130 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપથી 20 કોચવાળી સૌથી પહેલી વંદે ભારત ટ્રેનનું ટ્રાયલ કરવામાં આવી રહ્યું છે। આજે સવારે 7 વાગ્યાથી અમદાવાદથી 20 કોચવાળી પહેલી વંદે ભારત ટ્રેન રવાના થઈ હતી। અમદાવાદથી વડોદરા, સુરત થઈને બપોરે 12:15 કલાકે મુંબઈ સેન્ટ્રલ પહોંચ્યા બાદ વંદે ભારત ટ્રેનની ટ્રાયલ રન સમાપ્ત થઈ હતી। હાલમાં દેશના મોટા શહેર વચ્ચે વંદે ભારત ટ્રેનના 16 કોચ અને નાના શહેરો વચ્ચે 8 કોચ ચલાવવામાં આવી રહી છે। હાલમાં અમદાવાદ અને મુંબઈ વચ્ચે દરેક 16 કોચની 2 વંદે ભારત ટ્રેન દોડી રહી છે। હાલમાં ચોમાસાની ઋતુ ચાલી રહી છે, જેને લઈને શહેર જિલ્લામાં છેલ્લા કેટલાક દિવસથી છૂટોછવાયો વરસાદ પડી રહ્યો છે। ત્યારે સાંજે શહેરમાં એકાએક વરસાદી માહોલ સર્જાયો હતો, જેમાં ક્યાંક ધોધમાર તો ક્યાંક ધીમી ધારે વરસાદ વરસ્યો હતો। ત્યારે છેલ્લા 4 કલાકમાં 3 ઇંચથી વધુ વરસાદ પડતા શહેરમાં પાણી ભરાઈ ગયા હતા। હાલમાં શહેરમાં સ્ટેશન વિસ્તારથી અલકાપુરી તરફ જવાનું અંડરપાસ ગરનાળું બંધ કરવાની ફરજ ઊભી થઈ હતી।
ભારતીય ક્રિકેટ ટીમના પૂર્વ ક્રિકેટર અંશુમાન ગાયકવાડનું લાંબી બીમારી બાદ 31 જુલાઈની રાત્રે વડોદરાની ખાનગી હોસ્પિટલમાં નિધન થયું હતું. ત્યારબાદ 1 ઓગસ્ટના કીર્તિ મંદિર ખાતે શાસ્ત્રોક્ત વિધિ સાથે તેમના અંતિમ સંસ્કાર કરવામાં આવ્યા હતા. વડોદરાના સેવાસી ખાતે આવેલી એક ખાનગી હોટલમાં સ્વર્ગીય અંશુમાન ગાયકવાડની પ્રાર્થના સભા યોજવામાં આવી હતી, જેમાં પરિવાર, સગા સંબંધીઓ, પૂર્વ ક્રિકેટર, કોંગ્રેસના નેતાઓ સહિતના દિગ્ગજો હાજર રહ્યા હતા. પૂર્વ ક્રિકેટર સુનિલ ગવાસ્કર સભામાં આવી પહોંચ્યા હતા અને તેમણે શ્રદ્ધાંજલિ આપી હતી. ગુજરાત આશા એન્ડ હેલ્થ વર્કર યુનિયન દ્વારા હેલ્થ વિભાગ તળે સેવા બજાવતી 40,000 આશા વર્કરો તથા ફેસિલિટેટર બહેનોના લાંબા સમયથી પડતર પ્રશ્નો અંગે સરકાર દ્વારા નિર્ણય લેવાતો નથી. અનેક મુદ્દાઓને લઈને ફરીથી એક વખત આશા વર્કર અને આંગણવાડી વર્કર દ્વારા જિલ્લા કલેક્ટરને રજૂઆત કરવામાં આવી છે. 2018થી કેન્દ્ર સરકારે કોઈ જ વધારો આપ્યો નથી, ત્યારે 2024ના બજેટમાં વધારો આપવાની જાહેરાત થશે તેવી આશા બહેનોને હતી, પરંતુ બજેટમાં કોઈ જ વધારો જાહેર કર્યો નથી. આશા વર્કર તથા ફેસિલિટેટરો વર્ષોથી સેવા બજાવતા હોવાથી તેઓને કાયમી કરવા તથા આ દરમિયાન ફિક્સ પગાર કરવો જોઈએ. તમામ આશા વર્કરને વર્ગ 3ને મળતું લઘુત્તમ વેતન તથા ફેસિલિટેટરને વર્ગ 3નું લઘુત્તમ વેતન ચૂકવવામાં આવે. મહારાષ્ટ્ર, હરિયાણા, આંધ્રપ્રદેશ, મધ્યપ્રદેશ, પંજાબ, તેલંગાણા, ત્રિપુરા, કેરલા, તમિલનાડુ સહિતના રાજ્યોમાં અપાતું ફિક્સ વેતન તથા ઇન્સેન્ટિવ ચૂકવવામાં આવે. આવા અનેક પ્રશ્નોને લઈને રજૂઆત કરવામાં આવી હતી. સુરતમાં લૂંટેરી દુલ્હનનો મામલો સામે આવ્યો છે. સરથાણા વિસ્તારમાં એક 39 વર્ષીય ડિવોર્સી યુવકને શિકાર બનાવી લૂંટેરી દુલ્હનની ટોળકીએ 1,36,000 પડાવી લીધા છે. જો કે ભોગ બનનારે સરથાણા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાતા પોલીસે લૂંટેરી દુલ્હનની ટોળકીના 3 સભ્યોને ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. મહારાષ્ટ્ર અને મધ્યપ્રદેશમાં પડેલા ભારે વરસાદને કારણે મહારાષ્ટ્રના પ્રકાશ ડેમથી ઉકાઈ ડેમના કેચમેન્ટ વિસ્તારમાં સતત નવા નીરની આવક થઈ હતી, જેથી છેલ્લા 22 દિવસોમાં ડેમની સપાટી 22 ફૂટ વધતા ડેમની જળ સપાટી 334.52 ફૂટ પર પહોંચી હતી. ડેમના સત્તાધીશો દ્વારા ડેમનું રૂલ લેવલ મેન્ટેન રાખવા ડેમના 4 દરવાજા 4 ફૂટ ખોલી દેવામાં આવ્યા હતા. હાલ ડેમના ઉપરવાસમાંથી પાણીની આવકમાં ઘટાડો થતાં ઉકાઈ ડેમના દરવાજા બંધ કરવામાં આવ્યા છે. ડેમની સપાટી આજે સવારે 10 કલાકે 334.65 ફૂટ નોંધાઈ છે.